મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત અને સુવિધાસભર બનાવવા માટે વન વીક વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે પાલિકાના તંત્રને 50 રોડ પર બુલડોઝર ફેરવી દઈ માર્ગ ખુલ્લો કરવાની મોટી કામગીરી હાથ ધરી હતી. 50 ચોકડીથી ગામ સુધી દબાણ હટાવો ઝુંબેશ આજે સવારથી જ હાથ ધરાઈ હતી. 50 ચોકડીથી 50 ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વર્ષોથી જામી ગયેલા દબાણોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 18 મીટરનો રોડ કરવા માટે મકાનો દુકાનો પર ચાલુ જેસીબી પાલિકાના રેકોર્ડ મુજબ આ મુખ્ય માર્ગ 18 મીટરની પહોળાઈ ધરાવે છે. આજની કામગીરી દરમિયાન દુકાનોની બહાર કાઢવામાં આવેલા ઓટલાઓ તોડી પડાયા હતા. ઉપરાંત રોડ પર નટ્ટરરૂપ મકાનો અને ઘરના વંડાઓના દબાણો દૂર કરાયા હતા. નાના મોટા કાચા પાકા તમામ દબાણો હટાવી રોડને મૂળ સ્થિતિમાં લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આજે વન વીક વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા 50 રોડ 50 ચોકડીથી 50 ગામ તરફના રસ્તે આપણે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં જે જાહેર કરેલા રસ્તાઓ છે તે પૈકીના રસ્તાઓમાં રસ્તો ખુલ્લો કરવા અંગેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં અંદાજિત 18 મીટરનો રસ્તો છે. 18 મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. 8 થી 10 જેટલા દબાણો છે. કમ્પાઉન્ડ વોલ અને નાના મોટા દબાણો છે. મોરબી મહાનગરપાલિકામાંથી જુનિયર ટાઉન પ્લાનર શુભમ પટેલના